જીત થઈ એમાં વિસાવદર અડધું પડધું માને છે કે એમાં આપણા વિડીયો એ બહુ મોટો ભાગ ભજવ્યો. તો મેં ક્યાં સોંપાડી? ગોપાલભાઈને પૂછો, આપણે મળ્યા હતા ક્યારે? જયારે ચૂંટણી લડતા હતા પૂછો જી ગોપાલભાઈને, એને કે તમારે દીકરી ઉપર હાથ મૂકીને કયો કે ગીતાજી ઉપર કે તમે જેને માનતા એને. બધા તો એમ માનતા હતા કે જગદીશભાઈને કઈક બહુ મોટું પેકેજ મળ્યું. તો આ બધા પૈસા તમારે આવી જાય છે, શું કામ તમારે અમારા મત લેવા ગુજરાતના? તો હવે આમ આદમી નું ખરાબ બોલ્યું તો કે હવે ભાજપ થી ડરી ગયા. જયરાજસિંહ નું સારું બોલ્યું તો કે તમે પૈસા ખાઈ ગયા અને બોલી લીધા. જયરાજસિંહ નું ખરાબ બોલ્યું હોય તો કે હવે તમને વિપક્ષ. દુનિયા તો ટુંડે ટુંડે મતીર ભિન્ના. કેજરીવાલ સાહેબ વિશે પણ મેં અનેકો વખત કીધું છે કે જેટલા ગુજરાતમાં ઓછા આવશે એટલા આમ આદમી પાર્ટીને વધુ ફાયદો થશે. બોલો, હવે પૈસા લીધા હોય અથવા તો એનાથી કઈ આપણે એના સિમ્પથાઇઝર હોય, એના સમર્થક હોઈએ તો આવું બોલીએ? કીધું તમે આવતા જ નહીં ભાઈ સાહેબ, તમે હુડ કાઢ્યું એમ કીધું તું. તમે સત્યાનાશ વાળ્યો છે. તમે જેને હું તમે કોમેન્ટ્સમાં જેને જનતા બોલીએ એ કેવળ જનતા નથી હોતી, એ સાયબર સેલ હોય છે દરેકના પોતપોતિકા. હા, પોતપોતિકા સાયબર સેલ હોય છે. સારું બોલો તો એ રીતે વખાણ કરે, ખરાબ બોલો તો ટીકા કરી નાખે. સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. થોડાક દિવસ પહેલા એટલે કે કાલે જ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાનો એક વિડીયો વાયરલ થાય છે, જ્યાં તેઓ જગદીશ મહેતા ઉપર એવા આક્ષેપો લગાડે છે કે જે હેડલાઇનની જે કોન્ટ્રોવર્સી થઈ હતી એના પછી જે પણ વિશ્લેષણ જગદીશ મહેતા આપે છે, ભારતીય જનતા પાર્ટીની વાત પોઝિટિવ કરવામાં આવે છે, આમ આદમી અથવા તો જે કોંગ્રેસ છે તેમની ટીકા કરવામાં આવે છે. અણગણતી આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ કરીને વાત એક કરવામાં આવતો એક વિડીયો આપણી સામે આવ્યો છે, જે વિડીયો અમારી ટીમે તમને મોકલેલો છે. જુઓ, એવા એક નહીં અનેક વિડીયા મેં સાંભળ્યા પણ છે. લોકોની ટીકાથી માંડીને આલોચના જે કયો તે બધું મેં સાંભળ્યું, વાંચ્યું પણ છે. પણ દરેકને પોતાનો મત અધિકાર છે એને વ્યક્ત કરવાનો. હવે રહી વાત આમ આદમી પાર્ટીની ફેવર કે અનફેવર, તો તમે વિચાર કરો. હવે મને તમે જયારે કોઈ એમ કે તમારી ઉપર યા તો હેડલાઇન ઉપર કેસ થયા, યા તો મારી ઉપર કેસ થયા, યા તો ફલાણું, એટલે મારી જબાન બદલી ગઈ, એમ જો તમે કહેતા હો તો મને સામે એક પ્રશ્ન પૂછવા દો કે રાજુભાઈ કરપડા તમારે ત્યાં આમ આદમીમાં હતા ત્યાં સુધી સોનાના હતા, 1 સેકન્ડમાં કેમ ગારાના થઈ ગયા? એટલે વાત એવી છે, પત્રકાર કોઈ દી પક્ષકાર ન હોય. આમ આદમી પાર્ટીમાં પણ જેટલી હમણાં 2 દિવસ પહેલા જ ઈશુદાન ગઢવીએ જયારે બધાએ ટીકા કરી હતી એના એક વિડીયોમાં કે ભાઈ જરૂર પડે તો પગ પકડી લ્યો પણ ઉમેદવાર લઈ આવો, તો બધી જ ચેનલોમાં આમ જુઓ તો એની આલોચના થઈ હતી કે તમને ઉમેદવાર મળતા નથી. મને પૂછવામાં આવ્યું, બધી જ તમારા જેવા યુટ્યુબર્સ બધા એકથી માંડીને, મેં કીધું કે ઈ એક જુદી પોર્શન છે કે એને ઉમેદવાર મળે છે કે ન મળે. પણ બીજી વાત તો એ છે કે કેવળ ઈશુદાનભાઈ નહીં, તમામ પક્ષના તમામ વડાઓએ આ વાત કરવી જોઈએ કે સારા માણસો રાજકારણથી દૂર રહે છે, એના કરતા એના પગ પકડીને પણ એને લાવવા જોઈએ. મૂળ વાત તો એ છે, સુશાસન ક્યારે આવે? તમારે કઈ જે આપણે કઈ ધરાવીને ધાન ન નીપજે ને કુળબીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. સારી જમીનમાં હોય ને સારા બી વાવો તો સારો પાક થાય. સારા માણસો રાજકારણમાં આવે તો સુશાસન થાય, ખાલી વાતો કરે ન થાય. તો સુશાસન જો તમારે લાવવું હોય તો સારા માણસોના પગ પકડીને પણ તમારે રાજકારણમાં લાવવા જોઈએ. એવી વાત મેં ઈશુદાન વિશે કીધી કે એને સારી વાત કરી છે. ભલે એને અત્યારે દુષ્કાળ કોઈ એમ માનતા હોય કે ઉમેદવાર નથી મળતા એટલે આમ કીધું, પણ એ એક વિભાગ છે, માની લો નવી પાર્ટી છે તો ન પણ મળે. પણ એ જે પ્રોસેસ જે છે એ તો તમામ પક્ષો એ આવકારવા જેવી છે. તો જો આમ આદમી પાર્ટીની ટીકા જ કરવાની હોય તો હું કાલે ટીકા કરી જ શક્યો હોત ને. એટલે આમાં બેલેન્સિંગ વાળી વાત નથી આવતી ભાઈ. વાત મૂળ ઈ છે, પત્રકાર ક્યારે મેં કીધું પક્ષકારે ન હોય. આજે હું તમને રવિવાર છું એટલે જરૂરી નથી કાલે મારે તને રવિવાર જ કહેવો. કાલે સોમવાર થાય કે ન થાય, પરમ દિવસે મંગળવાર થાય કે ન થાય. તો એવું છે, આમ આદમી પાર્ટીનું સારું છે તો સારું જ છે, ખરાબ છે એ ખરાબ છે. આમ આદમી પાર્ટી એના જયારે અરવિંદ કેજરીવાલ થી માંડી અને ભગવત માન સુધીના લોકો જયારે અહીંયા સુરેન્દ્રનગરના સુદામડા પાસે આવ્યા, હવે ત્યારે મારી ઉપર આક્ષેપ નતા લાગ્યા. જયારે એની ઉપર અહીંયા સુદામડામાં જે સભા થઈ ત્યારે તો કોઈ અમારી હેડલાઇન ચાલુ હતી અને કોઈ આક્ષેપ નતા, કાંઈ નતું, આનંદ મંગળ હતો. ત્યારે મેં આ કીધેલું હતું કે તમે પંજાબ થી આવો છો, તમારી પાસે ભગવાનની દયાથી સરકાર છે, પૈસા હોય ને જરૂર, તમારો અધિકાર એટલે કે તમારી ફરજ નથી બનતી, પણ એક નૈતિકતાના નામે, કારણ કે આ કુદરતી આફત છે ને, વાવાઝોડામાં કુદરતી આફત છે. તો તમારી જાણ ખાતર મિત્ર, આપણે કોઈના ઘરે મેં દાખલો આપેલો કે આપણે કોઈના ઘરે જઈએ ચા પાણી પીવા બેસવા મહેમાન થઈને, તો એના નાના છોકરાઓ એના હાથમાં 5-10 રૂપિયા આપીએ છીએ કે નહીં?
આપણે એમ ન કહેવાય કે તમારા ફાધર ની ફરજ છે એને તમને નભાવવો જોઈએ, એવું ન હોય યાર. ફરજ આ એક લોકાચાર છે. 5-10 રૂપિયામાં નથી ગરદણીનું કઈ સારું થઈ જવાનું કે નથી તમારા ખીચા ખાલી થઈ જવાના. પણ બાળકોને સારું લાગે કે ભાઈ મને 5 રૂપિયા ચોકલેટ ખાય કે આનંદ મંગળ કરે, એક જમાનામાં એની વેલ્યુ હતી. પણ આ એક લોકાચાર છે. એવી રીતે મેં એમ કીધેલું કે આ કુદરતી આફત છે. જેમ કે કચ્છમાં ભૂકંપ થયો હતો, તો ભૂકંપમાં તો બધા ન કે ભાઈ ગુજરાત સરકાર જાણે તમે જાણો, એવું નહીં. વિશ્વભરમાંથી સહાય આવી હતી. કુદરત જયારે રૂઠે ત્યારે એમાં કોઈ સરહદ નડવી જોઈએ નહીં, રાજ્યથી માંડીને કોઈ નહીં. તો ઈ સેન્સમાં મેં, અને બીજું તમારે એટલે કે આમ આદમી પાર્ટીએ પણ અહીંયા આવીને ખરખરો કરવાથી પછી મત તો જોઈએ છે કે નથી જોતા? તમે ખાલી આવ્યા હો તો ઠીક છે, તમારે એમ કીધું ભાઈ અમારે અહીંયા એક પણ મત જોતો નથી, તો કઈ વાંધો નહીં, તમે ઠાલે ઠાલા વયા જાઓ. તમારે મત તો અમારા જોઈએ જ છે ગુજરાતના. તો મત જોતા હોય તો તમે થોડીક વાવણી કરશો તો ઉગશે કે એમને ઉગશે? એટલે મેં એમ કીધેલું કે તમે સરકારમાં છો, એ પાછી પંજાબ જેવી સમૃદ્ધ સરકાર છે, અને તમે અહીંયા સુધી બાય પ્લેન થી આવો છો કે નથી આવતા? તમે 1000 માણસો અત્યારે ગુજરાતભરમાં પેઇડ વર્કર રાખ્યા છે કે નથી રાખ્યા? એને તમે મકાન થી માંડીને ભાડું ભથ્થું આપો છો કે નથી આપતા? એને 2 વ્હીલર લઈ દીધા કે નથી લઈ દીધા? તો આ બધા પૈસા તમારે આવી જાય છે. શું કામ તમારે અમારા મત લેવા ગુજરાતના? તો તમે અહીંયા કુદરત જયારે રૂઠો છે અને ખેતરે ખેતરે ખરખરા છે, એમાં સરકાર, તે દિવસે મેં કીધેલું કે હજી સરકારે 1 પણ રૂપિયો જાહેર નથી, ત્યારે તમે જો આ 500,000 રૂપિયા માની લો કે જાહેર કરી દો, 500 કરોડ કે 200-500 કરોડ, તો તમારો વટ પડી જશે અને તમારે મત માગવા નહીં પડે. ખેડૂતોને એમ લાગશે કે ભાઈ દુઃખમાં સૌથી પહેલા ભાગ લીધો તો આમ આદમી પાર્ટીએ. હવે આ એની સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? મને તમે કહો. મેં તો સારો સુઝાવ આપ્યો. માની લો કે 200-250 કરોડ. અને બીજું તમારી જાણકારી, હું ખાલી નામ નથી આપતો, પણ જેટલા દિગ્ગજો છે આમ આદમી પાર્ટીને, એને કહો કે જેને માનતા એના હમ ખાઈને કહે કે જગદીશભાઈની આ વાત સાથે તમે સહમત હતા કે નહીં. પણ કેજરીવાલે અને ભગવત માને ભાષણબાજી કરીને વયા ગયા. એટલે મેં એમ કીધું કે ભાઈ ગોપાલભાઈ અહીંયા કે ઈસુદાનભાઈ કે બીજા કોઈ પણ અહીંયા જે ગુજરાતીમાં ભાજપને દાટે છે, એ તમે આવીને હિન્દીમાં દાટી ગયા. એનો શું મતલબ? સાંભળનારા ખેડૂતોને એનાથી શું ફાયદો? તમે હિન્દીમાં મને ગાળજો કે ગુજરાતીમાં ગાળજો, ગાળ હોતી, એમાં ફેર શું પડ્યો? તમે મલમ લગાડો તો ફેર પડે ને. તો પંજાબ થી તમે અહીંયા સુધી બાય ચાર્ટર પ્લેન કરીને આવ્યા સરકારી, અહીંયા તામજામ તાહીરો કર્યો, એટલો બધો મંડપ બાંધ્યા, ખુરશીઓ કરી, ફલાણું કર્યું, ઢીકણું, તો ખર્ચો થયો હોય કે ન થયો હોય? અને તમારે ખીચામાંથી દેવા નથી. અને આ તો માનવતાની સહાય હતી ને. જેમ કચ્છમાં ભૂકંપ આવ્યો, વિશ્વભરના દેશોએ પૈસા આપ્યા. તો તમે તો કમસે કમ પંજાબ એટલે ભારતના તો છુઓ. તમારે પાછી અહીં વાવણી કરવી છે, મત જોતા હતા. તો 200-250 કરોડની ખાલી કરી હોત કે ભાઈ રાજ્ય સરકાર જ્યારે અને જેટલું એ જાહેર કરે પેકેજ, ત્યારની વાત ત્યારે. પણ અત્યારે મારા તરફથી, અમારા એટલે કે સરકાર તરફથી અમે અત્યારે હા, કે સરકાર અમારી, પંજાબ સરકાર અમારી ફરજ નથી બનતી. અમે એક જ રાજ્યમાં સરકાર છીએ, ગુજરાત કરતા બહુ નાનું છીએ, અથવા તો અમારી પાસે કઈ પણ ફૂલ લઈને ફૂલની પાંખડી 50 કરોડ 100 કરોડ 150 200 જે તમે ધારો એટલા જાહેર કરવા અમે આપીએ છીએ. એ રાજ્ય સરકારને કે ડાયરેક્ટ ખેડૂતોને તમે રાજ્ય સરકાર જે જાહેર કરે એમાં અમારા 200 લખી લેજો. તો શું વાંધો આવે? તમે મને કહો. આ વાત સુઝાવ સારો છે કે ખરાબ? પછી તમે ન કરો. અને મેં કીધું આમ આદમી પાર્ટીના દિગ્ગજ લોકો પણ એની સાથે સહમત હતા કે વાત સાચી છે. તો પત્રકાર હોય તો જો માની લો કે મારે ભાજપનું સારું બોલવું છે અને આનું ખરાબ બોલવું, તો આવો સુઝાવ આપીએ પણ શું કામ? મને કયો. તો ટીકા જ ન કરીએ. એટલે દરેકના દ્રષ્ટિકોણ અલગ છે અને દરેકને જે માનવું હોય તે માને. અત્યારે પણ દુનિયાભરના જેટલી ડિબેટ તમે નજીકના ઓલામાં જોઈ લ્યો, આપણે જે ટીકા કરવા યોગ્ય છે એમાં કાંઈ કચાશ છોડી નથી. પણ એનો અર્થ એમ ન હોય કે વિપક્ષની જેમ નેકરો તમે પ્રહાર જ કરે જાઓ. આપણે પક્ષકાર નથી, પત્રકાર છીએ. પત્રકારનું ગુજરાતી ઈ છે કે જેવું હોય એવું કહેવાનું થાય છે. પછી સરકાર ફેવર હોય તોય ભલે, અનફેવર હોય તોય ભલે. બોલો. સર, એઝ અ એક પત્રકાર તરીકે તમે એને કઈ રીતના બેલેન્સ કરો છો કે કોઈ પણ એક પાર્ટી ઉપર આપણે વાતો કરીએ, એ વાતો સાચી છે, પણ તો પણ કમેન્ટમાં તો ઢગલો આવવાનું જ છે, તો એ રીતના તમે કઈ રીતના મેનેજ કરો છો સર? જુઓ, એવું છે મિત્ર, જયારે મન વચન કર્મથી આપણે સાચા હોઈએ ત્યારે આપણને કોઈની બહુ ફિકર કરવી જરૂર નથી. કારણ કે તુંડે ટુંડે મતિર ભિન્ના, દરેકનો પોતાનો મત હોય. આ દરેકના એક સાયબર સેલ છે, કોંગ્રેસના છે, ભાજપના છે, આમ આદમીના છે. આની પેલા જયારે હું આમ આદમી પાર્ટીમાં ગોપાલને જીત થઈ, એમાં વિસાવદર અડધું પડધું માને છે કે એમાં આપણા વિડીયોએ બહુ મોટો ભાગ ભજવ્યો. તો મેં ક્યાં સોંપાડી? ગોપાલભાઈને પૂછો, આપણે મળ્યા હતા ક્યારે? જયારે ચૂંટણી લડતા હતા, પૂછો જી ગોપાલભાઈને, એને કે તમારે દીકરી ઉપર હાથ મૂકીને કયો કે ગીતાજી ઉપર કે તમે જેને માનતા એને. બધા તો એમ માનતા હતા કે જગદીશ
જગદીશભાઈને કઈક બહુ મોટું પેકેજ મળી ગયું એટલે આવું બધું કરે છે, બરાબર? તો પેકેજ તો જવા દો, પણ ચૂંટણી દરમિયાનની વાત કરું છું, ક્યારે મળ્યા હતા ખરા? એક જમાનામાં મળ્યા હતા અને પછી એક કાર્યક્રમ એ નવરાત્રીના અને પછી જીત્યા પછીની વાત છે. તો તમે વિચાર કરો તો ત્યારે મને ભાજપ બધાએ શું કીધું, આમ આદમી પાર્ટીમાંથી આ પૈસા લઈને બોલે છે વગેરે વગેરે. હવે આમ આદમી નું ખરાબ બોલ્યું તો કે હવે ભાજપથી ડરી ગયા. જયરાજસિંહ નું સારું બોલ્યું તો કે તમે પૈસા ખાઈ ગયા અને બોલી લીધા. જયરાજસિંહ નું ખરાબ બોલ્યું હોય તો કે હવે તમને વિપક્ષ. દુનિયા તો ટુંડે ટુંડે મતિર ભિન્ના. એક બહુ સારા ચિત્રકારે બજારમાં એક પોતાનું વિશ્વનું સર્વશ્રેષ્ઠ, એની પોતાની સર્વશ્રેષ્ઠ કૃતિ એને બજારમાં મૂકી કે આમાં કઈ ભૂલ હોય ને તો તમે મને બતાવજો. એ ચિત્રકારે વર્લ્ડ કક્ષાનો અને એનું પેન્ટિંગ હતું વર્લ્ડ ક્લાસ, પણ એમાં પણ એને સારામાં સારું પેન્ટિંગ હતું મૂક્યું કે ભાઈ આમાં તમને કઈ ખામી દેખાય તો કેજો. સમાજે શું કર્યું ખબર છે? એટલી ખામી દર્શાવી કે ચિત્ર ન દેખાય, નકરી ખામી જ દેખાણી. એટલે જનતા તો, અને છતાંય હું તમને કઉ છું કે બધાને અધિકાર છે બોલવાનો. એ બધા બોલે ને જે કરવું એ કરે, એ બરાબર છે. આપણે ક્યાંય કરતા ક્યાંય મન વચન કર્મથી આપણે ક્યાંય ખોટા હોઈએ તો જ આપણને લાગે. બેલેન્સ કરવાનું નથી. હવે મને લો કે આમ આદમી પાર્ટી વાળા અત્યારે ધારો કે મારી ટીકા કરે એટલે મારે એનું સારું બોલીને બેલેન્સ ન કરવું જોઈએ. વિલન ને જેટલી ગાળ મળે એની સારી એક્ટિંગ કહેવાય. પત્રકાર ઈ જ કહેવાય આલોચક કે જેને વધુમાં વધુ લોકો ટીકા કરે. પેલા ભાજપે કરતું હતું, હજી ક્યાં મને કઈ ભાજપે કઈ હોનાના નળિયા કરી દીધા. અને કેસ કબાડા મારા એકલા ઉપર છે, આખા જગત ઉપર થાય છે અને છે હજી છે પાછું, એમાં કઈ મરી નથી ગયા. એની રીતે તો મને માફ ન કરજે, હાલો ભાઈ બધા કેસ તમારા વિડ્રો, જાઓ મજા કરો. એવું કઈ છે નહીં. મેં વકીલ રાખ્યા છે, મેં પૈસા આપ્યા વકીલને ને એ લડે છે, તો હું ન ખેલ નાખી દઉં. એવું દુનિયાને માનવું એ અલગ ઘટના છે. પત્રકાર તરીકે મારે હું બોલેલો એક પણ શબ્દ ખરાબ કે ખોટો હોય મને બતાવી કે સાહેબ આ બોલ્યા ને એ ખોટું છે, એમ તો હોવું જોઈએ. એટલે એ એની મરજી છે, કઈ વાંધો નહીં. પણ જે સનાતન સત્ય છે એ છે. અને આપણે જે કહીએ છીએ આજ સુધીમાં કીધું એવું મેં સૌથી પહેલા કીધેલું તમારી જાણ ખાતર, જયારે ખંભાળિયામાં ભાઈની ધરપકડ થઈ યશુદાનભાઈ ની, તે પછી એના વિશે વાત કરી ત્યારે તો કરી જ કરી. પછીના વિડીયોઝમાં મેં કીધેલું કે આમ આદમી પાર્ટીને ઉમેદવારો શોધવાનો પણ થોડો દુષ્કાળ તો છે, અછત છે, બીજા બધા લોકોમાં પડાપડી છે. તો થયું કે નહીં અત્યારે મને વિચાર કરો. તો હું બોલું એ થાય છે એ બોલું છું, પણ તમે એમ કે એની વિરુદ્ધની સત્યની ફેવર છે ને તમારી વિરુદ્ધ જાય તો હું શું કરું? પછી ભારતીય જનતા પાર્ટી મેં કીધું કે ભાઈ 10 આંગળા ઘીમાં છે, આ સામ દામ દંડ ભેદ બધું એમાં છે, ગોળના પિંડા જેવું છે, માખીયું બણબણ એમ લોકો આવવાના છે. તો થાય છે ને, આવ્યું છે ને, તો એ વખાણ છે કે ઓલું છે? જે છે એ કીધું કે ભાઈ એની પાસે બધું છે ને. હવે સત્તાના મોહમાં હંધાઈને લોભ લઈ લેવો છે, સેવા બેવા કઈ છે નહીં જનતાની, બધાને લાવો લઈ લેવો છે. તો એ વાત ટીકા થઈ કે ન થઈ? તો એમાં કાંઈ કોઈ કહેતું નથી. એટલે અને કોંગ્રેસે જેથી કિસાન આક્રોશ નામની જે એને રેલી કાઢી હતી, તો મેં કીધેલું કે કમસે કમ દેર આયે દુરસ્ત આયે, કારણ કે બજારમાં નીકળવું જોઈએ. અને મેં અનેકો એક્ઝામ્પલ આપેલા કે સ્વામી વિવેકાનંદ થી માંડીને ઝાંસીની રાણી સુધીના જયારે જન્મતિથિ કે અમુક તિથિ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા ગમે એમ કરીને એના પુતળા પાસે ફોટા પડાવી લે છે. તો તમને એટલે કે કોંગ્રેસને વાંધો શું છે? નીકળો તો ખરા બોર્ડમાંથી બહાર. તમે જયારે હરણનો શિકાર કરવા સિંહ નીકળે એમ નીકળો ચૂંટણી ટાણે મત લેવા, ક્યાંથી તમારો મેળ પડે? તો આ વાતે કરી હતી તો એ તો ભાજપની વિરુદ્ધમાં જાય ને કોંગ્રેસની ફેવરમાં જાય. એટલે જનતા હોતી હે. એને જે કે આપણે બોલેલો એક પણ શબ્દ ખોટો ઠર્યો હોય તો કે સાહેબ તમે આ બોલે ખોટું ઠર્યું. આપણે જે છે એ કહીએ છીએ દરેકનું. 10,000 કરોડની જાહેરાત કરી હતી, નથી કરી ત્યારે ટીકા કરેલી. ટીકા એટલે ભયંકર કરેલી, નો ડાઉટ. પછી જાહેરાત કરી તો નહીં તો જો મારા મગજમાં એમ હતું કે ભાજપની સત્યાનાશ ત્યારે તો મારી પર કેસે નતા થયા અને હું તો મારી તંત્રી હતો હેડલાઇન છાપામાં. તો જયારે 10,000 ની જાહેરાત કરી ત્યારે મેં કીધું કે વેલકમ, સારી વાત છે, કારણ કે અમે ટીકા કરી હતી. અને 10,000 નો ફિગરે મેં આપેલો કે 10,000 કરોડ થી 1 રૂપિયો હેઠો પણ જો કરશે ને તો આ સરકારનો મેળ નહીં પડે. તો મેં કીધું એમ નથી થયું, પણ 10,000 થયા તો ખરા. જાહેરાત તો 10,000 કરોડ ની થઈ, ભલે મારા કીધે નથી થઈ, પણ આપણે જે આંકલન કરીએ છીએ, આપણે 50 લોકોને પૂછીએ છીએ. હું કઈ મારા મગજની ઉપજ પ્રમાણે વાત નથી કરતો. આપણે ફિલ્ડ રિપોર્ટર જેવું કામ છે. કૃષિ તજજ્ઞો સૌરાષ્ટ્રભરના જ્યાં પણ વસે છે અને જ્યાં કિસાનો વસે છે, જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું, એવા બધાને પૂછી કાઢવીને આપણે ફિગર કહીએ કે 10,000 કરોડ થી હેઠે 1 રૂપિયો નહીં હાલે. તો સરકારે 10,000 કરોડ તો જાહેર કર્યો, તો જાહેર કર્યો તો હવે વાત તો પૂરી થઈ, એમાં ખોટું તો છે નહીં. તો કર્યું જે તે સમય જયારે બ્રેકિંગ ન્યૂઝ આવતા હતા ટીવીમાં, ત્યારે મેં કીધું ભાઈ કમસે કમ આ ભલે ઐતિહાસિક નુકસાન થયું છે, પણ એવી રીતે બજેટ એને બહાર તો પાડ્યું. પછી હજી એનું ત્યારે પાછું એમ કીધેલું કે આ 10,000 કરોડ નો ફિગર છે, જાહેરાત છે. ઇમ્પ્લિમેશન એટલે કે જયારે અમલી બને અને ખેડૂતોનો હાશકારો થાય એ જુદી ઘટના છે, એ પ્રોસેસ આખી અલગ છે. પણ કમસે કમ 10,000 કરોડ ની અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મેં કીધું આવે
આવે છે તો એ આવકારદાયક છે. તો પત્રકારે કોઈ પક્ષકાર ન બને. આ બધાની અપેક્ષા શું છે તમને કહું ભાઈ મેહુલભાઈ, બધાની અપેક્ષા એવી છે કે તમે સતત ને સતત સરકારી પત્રખાની આમ આદમી કે એનું અચ્છા આમ આદમી વાળા મને કે છે કોંગ્રેસ વાળા કાં નથી કહેતા હાલો વિપક્ષમાં તો એ છે ને, હાલો તો એને થવું જોઈએ ને વિપક્ષમાં હોય તો કે ભાઈ તમે અમારી ફેવરમાં બોલો કે અમારી વિરુદ્ધમાં, એવું એ તો કઈ કહેતા નથી. કેવળ કે છે શું કામ ભાઈ? અને એ જ આમ આદમી પાર્ટીનું સારું કહું ત્યારે તમે જગદીશભાઈ બહુ સારા, થોડુંક તમારું ખરાબ આવે તો જગદીશભાઈ પૈસા ખાય. એટલે જગત જગત હોતા હે. આપણે એનાથી કઈ ફાટી પડવાનું અથવા તો કોઈ લાજી મરવાનું કારણ નથી. કારણ કે તમે બિલકુલ સત્ય છો એટલે સત્યની ફેવર કરો છો. એટલે અસત્ય બતાવો ભાઈ તમે આ બોલ્યા આવું નથી થયું મને કયો એટલે કહું. મેં ભૂતકાળમાં જેટલું કીધું અમિત શાહ ગૃહમંત્રી બનશે એવું કહેનારો હું પેલો પત્રકાર. બધા એમ કહેતા કે રક્ષા મંત્રી બનશે. ત્યારથી શરૂ કરો ગોપાલ ઇટાલિયા જીતાથી માંડીને આમ આદમી પાર્ટીમાં દુષ્કાળ પડશે આનો, ત્યારથી માંડીને ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર જ ડખો થશે. અને અત્યારે જે થઈ રહ્યો છે ટિકિટ વખતે મેં કીધું એને એના જ પાડી દેશે. કારણ કે જે હાસ્યામાં ધકેલા છે, જે લોકો મહત્વકાંક્ષી છે, જે પાયાના પથ્થર છે એને નથી ગણવામાં આવ્યા, એ બધા લોકો બળવો કરશે અથવા તો ઓહાપો મચાવશે. મચ્યો કે નથી મચ્યો મને કયો? તો બધું થાય તો છે ભલામણ. તો એમાં આમ આદમી કે ભાજપ કોંગ્રેસ પત્રકારને કોઈ પક્ષ થોડી હોય. એક પક્ષ છે પત્રકારનો, એ પક્ષનું નામ છે સત્યનો પક્ષ. એ પક્ષનું નામ છે વફાદારી, સત્ય, પ્રજાલક્ષી. એ અમારો પક્ષ ચોક્કસ હોઈ શકે, એમાં નિષ્પક્ષ ના હાલે. પણ બાકી નહીતર ગોપાલ મારા મિત્ર જેવો છે તો ભાજપે ક્યાં શત્રુ છે ને કોંગ્રેસે ક્યાં અમારા કઈ બાપે મારા વેર છે? એમાંય હજારો મિત્રો છે આપડા. પણ જે છે તે સત્ય કેવું પડે કે ન કેવું પડે. અને તમારી જાણ ખાતર મેહુલભાઈ, મીડિયા જયારે લાજ કાઢતી થઈ જશે ને ત્યારથી સત્યાનાશ ઓર વધી જવાનો. મને ગોપાલનું મીઠું મીઠું બોલીને એની યારે વ્યવહાર કરતા થોડો નથી આવડતો. આવડે તો ખરું ને, બોલતા બધું આવડે છે. પણ મારે મારા સંબંધો કથળે કે સુધરે, મારા સંબંધો ક્યાં જ સમાજને લેવા દેવા છે? હું મને શું કામ લોકો સાંભળે? અમે કઈ રૂપાળા તો છીએ નહીં ભાઈ, પત્રકાર છીએ એટલે સાંભળે. તો પત્રકારની ફરજ શું છે? ટપાલીની જેમ જે કઈ ટપાલીમાં સાંભળ્યું કે ક્યાંકથી મેલાની ટપાલ, મેલો એટલે મૃત્યુ પછી આવે, એ મેલાની ટપાલ આવે તો એમાં કઈ સુધારી વધારીને એમ કહી દે ના ના તમારો ભાઈ જીવે છે એવું હાલે? જે હોય ટપાલી દઈ દે, ખુશીની હોય તો ખુશીની ટપાલ આપે, ડાકિયા ડાકલાયા જેવું. એમ પત્રકારોએ બજારમાં જે વાત છે એ વાતને તથ્ય સાથે કહેવી જોઈએ કે આમ અત્યારે ચાલી રહ્યું છે. રાજુ કરપડા નીકળી ગયા પછી મેં કીધું આમ આદમી પાર્ટીને નુકસાન થશે. થયું કે નહીં મને કયો? તમે આમ આદમી પાર્ટીના દરેક માણસોને કયો કે તમે જેને માનતા એના પર હાથ, આમ જાહેરમાં ભલે કે, જાહેરમાં તો દરેક માણસ એમ કે કઈ ફરક નથી પડતો, પણ પડે એ પડે જ છે સાહેબ, સમજી લ્યો. તો ફરક નતો પડતો તમે રાખ્યા શું કામ એને? હજી કોંગ્રેસ વાળા હજી વખાણ કરે. પાલભાઈ આમલિયાએ 3 દી પહેલા કીધું ભલે ભાઈ એને કોંગ્રેસ ભાજપ જોઈન્ટ કરી એ જુદી ઘટના છે, પણ પાલભાઈ વિશે મારે એટલું તો કેવું પડે કે ખેડૂતોનો હિમાયતી છે, ઝુંઝારું છે, યુવાન છે, બરાબર વિઝને બધું એને વખાણ કર્યા. ભાજપમાં ગયા પછીની વાત કરું તો જે છે એ અસ્કયામત તો છે એ તો છે ને. તો દરેક મતદારોએ પણ એ વસ્તુ સમજવી જોઈએ. તમારી ટીકા કરો એટલે તમારા શત્રુ નથી. અમે ટીકાની સાથે અમે વિકલ્પ પણ આપીએ છીએ. એક તમારી જાણ ખાતર, હવે આ તો તમારી યાર મારો પેલું જે આજ કામકાજ છે બધું, તમે જેટલી ડિબેટમાં જોઈ લો, મેં 2 મુદ્દા કીધેલા કે 2 મુદ્દા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધુ અસર કરશે. 2 મુદ્દા. નંબર 1 શું? જેએનજી, નવા ચહેરા, ફ્રેશ, યુવાન એવા ચહેરાને વધુ પ્રાધાન્ય મળશે. અત્યારે તમે ટિકિટની અત્યારે છાપાઈ વાંચી લ્યો અને તમે સર્વે કરી લ્યો, મોર દેન 60% નવોદિતોને લીધા છે. બાકી બધાને પડતા મૂક્યા છે. ખાના વર્ષોથી જમાવેલા હતા પડતા મૂક્યા ભાજપ સહિતના. એ રાઈટ. બીજો મુદ્દો મેં કીધું કે ઓબીસી, કે બીજો મુદ્દો મેં ઓબીસી કે બધા પક્ષો છે એ ઓબીસી ને જ મહત્વ આપશે. ઈસુદાન ગઢવી ઓબીસી છે, અમિત ચાવડા ઓબીસી છે, જગદીશ વિશ્વકર્મા ઓબીસી છે. તો ઓબીસી ને આપ્યો ને અહીંયા રાજકોટમાં અમારે સામાન્ય જેને 8 બેઠક એવી હતી જે સામાન્ય એટલે સવર્ણો કે ઉજળિયાત વર્ગ કે બિન અનામત વાળા હાલો નહીં એને મળવી જોઈએ, એને બદલે એમાં પણ ઓબીસી ને જ આપી ભારતીય જનતા પાર્ટીએ. તો આપણે ભલામણ કહીએ છીએ એમ થાય છે. શું કામ થાય છે? હું 50 લોકોને તમારા જેવાને પૂછીને કહું છું. મારા મનમાં આવે એવું હું નથી કહેતો. હું ફિલ્ડ રિપોર્ટર જેવું છું. બધાના મન ટંટોળીને જ હું કહું છું વાસ્તવિકતા શું છે. મેં કીધેલું ગોપાલ ઇટાલિયા ન 16,000 ન 18,000, 17,500 મતથી વધારે મતથી જીતશે. તો જીતો કેટલા મતથી? 17,554. તો આટલું તો આઈબી વાળા નથી કહેતા. તો ભલામણ અમે કહીએ છીએ તો ભલા પછી કઈ તમારે જે માનવું એ માને જુદી વાત છે. એટલે તમે કે ને તમે શું બેલેન્સ કરી રીતે કરો? કાંઈ નહીં, મન વચન કર્મથી મને ખબર છે આપણે સત્ય બોલીએ છીએ એટલે આ થાય છે, બીજું કઈ છે નહીં. હવે સત્ય તો કડવું જોઈએ ને ભલામણ.
સત્ય ક્યારે દવા કોઈ મીઠી હોય? દવા કડવી જ હોય. એટલે ક્યારેક તમે કહો લાગે શું, જેના છાંયડા હેઠળ તમે બેસી અને આરામ અનુભવો એને કડવો તમે કહો તો લીમડાને ખોટું લાગે. જી એટલે એ તો થોડુંક થાય કે ભલામણ આ લોકો સત્ય વાત સમજતા નથી. બાકી લાવો હું તમને કહું, બે એવી ફોર્મ્યુલા આપું, તમે જાહેર કરો, તમારા મત માગવા ન પડે. આ આપણે ગોપાલ ઇટાલિયાથી માંડીને ઈસુદાનભાઈ બધાને મેં જે તે સમયે કીધેલું, તમે પૂછી લ્યો કે જો પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને કેજરીવાલ એના સંયોજક એને અહીંયા આવીને 200-500 કરોડ રૂપિયાની પણ માની લ્યો કે જાહેરાત કરી હોત, તો સાહેબ તમારી જાણ કરતા સુખમાં તમે ચાંદલો ન લખાવો હાલે, પણ દુઃખમાં તમે જે 5 રૂપિયા આપો ને જિંદગી આખી ભૂલાય નહીં. જી તો જયારે ગુજરાતનો કિસાન ટટળતો તો, એની આખી કાળી મજૂરી વરસ આખાની એની નજર સામે તણાઈ ગઈ હતી, ત્યારે 200-500 કરોડ આપ્યા તો સાહેબ ભારે થઈ પડે બીજા બધા લોકોને. એમાં રકમ મહત્વની નથી, રકમ મહત્વની નથી, તમારી સંવેદના કે ભાઈ અમારી સરકાર અહીંયા નથી, ભવિષ્યમાં આવશે કે કેમ એ ખબર નથી, પણ અમે તમને માનીએ છીએ, તમે અમારા છો, કમસે કમ ભારતીય છો. અને આ જે વિપદા છે એ તો કુદરતી છે ને. સરકારી હોય તો એમ થાય કે અમે ન આપીએ, આ તો કુદરત ત્રાટકો છે અને સરકારે તમને આપવાની છે જે રાહત આપે. પણ અમારે ફૂલ ને ફૂલની પાખડી અમારાથી બનતી, આલો 200 કરોડ, તમે પ્લેન લઈને આવ્યા ખર્ચો નહીં થયો હોય એને કે એ પ્લેનમાં આવ્યા ખર્ચો થયો હોય કે ન થયો હોય, ડેરા તંબુ તાણે ખવડાવે પીવડાવે ખર્ચો થયો, ઈ કેમ પૈસા નીકળી જાય છે? તો 200-500 કરોડ રૂપિયા આપ્યા તો સરકારને શું ફેર પડે? પણ હવે તમારે કઈ દેવું નથી ને ભાવ્યા વગર લણી લેવું એ માલે. ઈ ટીકા આપણે કરી હતી ત્યારે એકેય કેસ નતો થયો, મને કયો. હાલો કેસ તો પછીની ઘટના છે ને, પણ ત્યારે તો ક્યાં, ત્યારે તો અમે તંત્રી હતા, હેડલાઇન છાપવું ચાલુ હતું, કેસ એ નતો થયો, બધા માનતા હતા કે હું આમ આદમી પાર્ટીનો ભયંકર સમર્થક છું, અથવા તો અમુક લોકો એમ કહેતા પૈસા લઈને બોલે છે. હાલો બે માંથી એક, એને જે સત્ય લાગે એ લોકો બોલતા હતા. તો પછી મારે ટીકા કરવાનું ક્યાં આવે? જો મેં પૈસા જ લઈ લીધા હોય અથવા તો હું એનો જ ફેવરમાં હોઉં તો આવી ટીકા કરું ખરો? ટીકા એટલે ભયંકર. પૈસા 5 રૂપિયા આપ્યા વગર અહીંથી ગયા ત્યારે મારે, તમે વિડીયો જોઈ લેજો, એ સુદામડામાં સુરેન્દ્રનગરમાં સભા હતી, ભયંકર ટીકા કરી. જો પૈસા આપ્યા તો ટીકા કરે કોઈ? કેજરીવાલ સાહેબ વિશે પણ મેં અનેકો વખત કીધું છે કે જેટલા ગુજરાતમાં ઓછા આવશે એટલા આમ આદમી પાર્ટીને વધુ ફાયદો થશે. બોલો, હવે પૈસા લીધા હોય અથવા તો એનાથી કઈ આપણે એના સિમ્પથાઇઝર હોય, એના સમર્થક હોઈએ તો આવું બોલીએ? કીધું તમે આવતા જ નહીં ભાઈ સાહેબ, તમે હુડ કાઢ્યું એમ કીધું તું. તમે સત્યાનાશ વાળ્યો છે. દિલ્હીમાં શીશ મહલ બનાવી અને તમે બધું કર્યું, કાઢવા ઉપર પાણી ફેરવી દીધું. તમે આવતા નહીં. અહીંયા જે કઈ છે એ ગોપાલ કાફી છે. તો જો પૈસા ખાતા હોય તો કેજરીવાલની વિરુદ્ધ બોલાય? એટલે છોડો, જનતા જનતા હોતી હે, જુદી વાત છે. અને તમે જેને હું ને તમે કોમેન્ટ્સમાં જેને જનતા બોલીએ એ કેવળ જનતા નથી હોતી, એ સાયબર સેલ હોય છે દરેકના પોતપોતિકા. હા, પોતપોતિકા સાયબર સેલ હોય છે. સારું બોલો તો એ રીતે વખાણ કરે, ખરાબ બોલો તો ટીકા કરી નાખે. પણ મને વિચાર કરો ને, અહીંયા જેટલા લોકો આપણને જાણે છે, અને હું કઈ દુબઈ તો છું નહીં, હું તો રોજ બધા હજારો લોકોની વચાળે ફંક્શનમાં જાઉં છું એવરી ડે. મોટા ભાગે 5, 10, 15 હજાર લોકો એની વચાળે હું રહું છું. તો કોઈ કહે નહીં કે ભાઈ તમે આની ફેવર કે અનફેવર, કે ભાઈ સરકાર સામે પડી ગઈ ને સરકાર પાસે. સરકાર તો મારે આ 5મું મારે આ રોજનું થયું છે. એ જેને ખબર નથી એને એમ લાગે છે કે અત્યારે સરકારે આમ કીધું દબાઈ ગયા છે. 5 વખત મારી નોકરી ગઈ છે. જી લ્યો, એ બધાને જગ જાહેર, મેં ભૂતકાળમાં કીધું, રિપીટ કરવાનો સવાલ નથી. તો બધું થયું છે, તેમાં શું ભલામણ તો થયા કરે? હું ક્યાં પત્રકાર તરીકે પેદા થયેલો અને મારે ક્યાં ઠઠિયો છે કે હું કહું હું પોળીને બધા હાકડી? એવું કઈ છે નહીં. પત્રકાર છીએ, તમે પૂછો તો મેં કીધું, મેં તમને કોન્ટેક્ટ નથી કર્યો ને કે મારા ગમે એમ કોઈને આમ આદમીનું સફાઈ કરવી. સોરી, તમે મને કીધું ભાઈ આવો, હું બજારમાં મારે કેવું હતું, મેં આવ્યો, વેલકમ. પૂછો તમે તારે બે ફાર્મ જે પૂછવું હોય. એટલે સવાલ એ છે, જયારે તમે બિલકુલ મન વચન કર્મથી સત્ય હો તો તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી. લોકોને ભલે કડવું લાગે, આજની કાલ અંદર ખાને તો સમજતા જ હોય છે કે હું કઉ છું સાચું છે. જો રાજુ કરોપડા આમ આદમી પાર્ટીમાં હોત, ડેમેજ કંટ્રોલ કરીને એને સાચવી રાખ્યો હોત તો અત્યારે ચિત્ર જુદું હોત સાહેબ. જી વિસાવદર જેવું. પણ હવે આ તો ભાગ એના ભૂંડા અને ઓલાને જે છે ઓલા ભારતીય જનતા પાર્ટી, તો એને ભાગશાળીને ભૂત રળે. એને તો ઈશ્વરની કૃપા છે, ભૂતને પીપળા મળી રહે, મને અત્યારે બધું મળી રહેશે ચારેક વર્ષથી. તો આપણે જે વાત કરીએ છીએ તો સાચું છે ને. જો મનાવી ડેમેજ કંટ્રોલ નામની ચીજ તો હોય છે કે નહીં? રાજુ કરોપડા 1 જ મિનિટમાં ગદ્દાર થઈ જાય તો તમારી ઉપર શંકા કે ન લાગે? એ જ આમ આદમી પાર્ટી વાળા જે ગઈકાલ સુધી એમ કહેતા હોય કે રાજુ કરોપડા ઝુંઝારું છે ને બહુ બુદ્ધિશાળી છે ને આમ છે ને, પણ એક જ દીમાં ગદ્દારે થઈ ગયો, એક દીમાં ડરપોકે થઈ ગયો, કાયરે થઈ ગયો, એક જ દીમાં. તો તમે જબાન ફરો તો તમારી ઉપર અમારે શંકા ન કરવી જોઈએ? એટલે આપણી ઉપર જે શંકા થાય, હું તો ભલે થાય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, પરમ સત્ય હોય એ આપણે કેવું જોઈએ અને કેતા રહેશું. જી મિત્ર, જી ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ. નમસ્કાર. નમસ્કાર. રાજુભાઈ કરપડા
તમારે ત્યાં આમ આદમીમાં હતા ત્યાં સુધી સોનાના હતા, 1 સેકન્ડમાં કેમ ગારાના થઈ ગયા? આની પહેલા જયારે હું આમ આદમી પાર્ટીમાં ગોપાલને જીત થઈ, એમાં વિસાવદર અડધું પડધું માને છે કે એમાં આપણા વિડીયો એ બહુ મોટો ભાગ ભજવ્યો, તો મેં ક્યાં સોપારી? ગોપાલભાઈને પૂછો, આપણે મળ્યા હતા ક્યારે? જયારે ચૂંટણી લડતા હતા, તમે પૂછો જી ગોપાલભાઈને, એને કે તમારે દીકરી ઉપર હાથ મૂકીને કયો કે ગીતાજી ઉપર કે તમે જેને માનતા એને, બધા તો એમ માનતા હતા કે જગદીશભાઈને કઈક બહુ મોટું પેકેજ મળ્યું. તો આ બધા પૈસા તમારે આવી જાય છે, શું કામ તમારે અમારા મત લેવા ગુજરાતના? તો હવે આમ આદમી નું ખરાબ બોલ્યું તો કે હવે ભાજપ થી ડરી ગયા. જયરાજસિંહ નું સારું બોલ્યું તો કે તમે પૈસા ખાઈ ગયા અને બોલી લીધા. જયરાજસિંહ નું ખરાબ બોલ્યું હોય તો કે હવે તમને વિપક્ષ. દુનિયા તો ટુંડે ટુંડે મતીર ભિન્ના. કેજરીવાલ સાહેબ વિશે પણ મેં અનેકો વખત કીધું છે કે જેટલા ગુજરાતમાં ઓછા આવશે એટલા આમ આદમી પાર્ટીને વધુ ફાયદો થશે. બોલો, હવે પૈસા લીધા હોય અથવા તો એનાથી કઈ આપણે એના સિમ્પથાઇઝર હોય, એના સમર્થક હોઈએ તો આવું બોલીએ? કીધું તમે આવતા જ નહીં ભાઈ સાહેબ, તમે હુડ કાઢ્યું એમ કીધું તું. તમે સત્યાનાશ વાળ્યો છે. તમે જેને હું તમે કોમેન્ટ્સમાં જેને જનતા બોલીએ એ કેવળ જનતા નથી હોતી, એ સાયબર સેલ હોય છે દરેકના પોતપોતિકા. હા, પોતપોતિકા સાયબર સેલ હોય છે. સારું બોલો તો એ રીતે વખાણ કરે, ખરાબ બોલો તો ટીકા કરી નાખે. સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. થોડાક દિવસ પહેલા એટલે કે કાલે જ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાનો એક વિડીયો વાયરલ થાય છે, જ્યાં તેઓ જગદીશ મહેતા ઉપર એવા આક્ષેપો લગાડે છે કે જે હેડલાઇનની જે કોન્ટ્રોવર્સી થઈ હતી એના પછી જે પણ વિશ્લેષણ જગદીશ મહેતા આપે છે, ભારતીય જનતા પાર્ટીની વાત પોઝિટિવ કરવામાં આવે છે, આમ આદમી અથવા તો જે કોંગ્રેસ છે તેમની ટીકા કરવામાં આવે છે. અણગણતી આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ કરીને વાત એક કરવામાં આવતો એક વિડીયો આપણી સામે આવ્યો છે, જે વિડીયો અમારી ટીમે તમને મોકલેલો છે. જુઓ, એવા એક નહીં અનેક વિડીયા મેં સાંભળ્યા પણ છે. લોકોની ટીકાથી માંડીને આલોચના જે કયો તે બધું મેં સાંભળ્યું, વાંચ્યું પણ છે. પણ દરેકને પોતાનો મત અધિકાર છે એને વ્યક્ત કરવાનો. હવે રહી વાત આમ આદમી પાર્ટીની ફેવર કે અનફેવર, તો તમે વિચાર કરો. હવે મને તમે જયારે કોઈ એમ કે તમારી ઉપર યા તો હેડલાઇન ઉપર કેસ થયા, યા તો મારી ઉપર કેસ થયા, યા તો ફલાણું, એટલે મારી જબાન બદલી ગઈ, એમ જો તમે કહેતા હો તો મને સામે એક પ્રશ્ન પૂછવા દો કે રાજુભાઈ કરપડા, તમારે ત્યાં આમ આદમીમાં હતા ત્યાં સુધી સોનાના હતા, 1 સેકન્ડમાં કેમ ગારાના થઈ ગયા? એટલે વાત એવી છે, પત્રકાર કોઈ દી પક્ષકાર ન હોય. આમ આદમી પાર્ટીમાં પણ જેટલી હમણાં 2 દિવસ પહેલા જ ઈશુદાન ગઢવીએ જયારે બધાએ ટીકા કરી હતી એના એક વિડીયોમાં કે ભાઈ જરૂર પડે તો પગ પકડી લ્યો પણ ઉમેદવાર લઈ આવો, તો બધી જ ચેનલોમાં આમ જુઓ તો એની આલોચના થઈ હતી કે તમને ઉમેદવાર મળતા નથી. મને પૂછવામાં આવ્યું, બધી જ તમારા જેવા યુટ્યુબર્સ બધા એથી માંડીને, મેં કીધું કે ઈ એક જુદી પોર્શન છે કે એને ઉમેદવાર મળે છે કે ન મળે. પણ બીજી વાત તો એ છે કે કેવળ ઈશુદાનભાઈ નહીં, તમામ પક્ષના તમામ વડાઓએ આ વાત કરવી જોઈએ કે સારા માણસો રાજકારણથી દૂર રહે છે, એના કરતા એના પગ પકડીને પણ એને લાવવા જોઈએ. મૂળ વાત તો એ છે, સુશાસન ક્યારે આવે? તમારે કઈ જે આપણે કઈ ધરાવીને ધાન ન નીપજે ને કુળબીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. સારી જમીનમાં હોય ને સારા બી વાવો તો સારો પાક થાય. સારા માણસો રાજકારણમાં આવે તો સુશાસન થાય, ખાલી વાતો કરે ન થાય. તો સુશાસન જો તમારે લાવવું હોય તો સારા માણસોના પગ પકડીને પણ તમારે રાજકારણમાં લાવવા જોઈએ. એવી વાત મેં ઈશુદાન વિશે કીધી કે એને સારી વાત કરી છે. ભલે એને અત્યારે દુષ્કાળ કોઈ એમ માનતા હોય કે ઉમેદવાર નથી મળતા એટલે આમ કીધું, પણ એ એક વિભાગ છે, માની લે નવી પાર્ટી છે તો ન પણ મળે, પણ એ જે પ્રોસેસ જે છે એ તો તમામ પક્ષોએ આવકારવા જેવી છે. તો જો આમ આદમી પાર્ટીની ટીકા જ કરવાની હોય તો હું કાલે ટીકા કરી જ શક્યો હોત ને. એટલે આમાં બેલેન્સિંગ વાળી વાત નથી આવતી ભાઈ. વાત મૂળ ઈ છે, પત્રકાર ક્યારે મેં કીધું પક્ષકારે ન હોય. આજે હું તમને રવિવાર છું એટલે જરૂરી નથી કાલે મારે તને રવિવાર જ કહેવો. કાલે સોમવાર થાય કે ન થાય, પરમ દિવસે મંગળવાર થાય કે ન થાય. તો એવું છે, આમ આદમી પાર્ટીનું સારું છે તો સારું જ છે, ખરાબ છે એ ખરાબ છે. આમ આદમી પાર્ટી એના જયારે અરવિંદ કેજરીવાલ થી માંડી અને ભગવત માન સુધીના લોકો જયારે અહીંયા સુરેન્દ્રનગરના સુદામડા પાસે આવ્યા, હવે ત્યારે મારી ઉપર આક્ષેપ નતા લાગ્યા. જયારે એની ઉપર અહીંયા સુદામડામાં જે સભા થઈ ત્યારે તો કોઈ અમારી હેડલાઇન ચાલુ હતી અને કોઈ આક્ષેપ નતા, કાંઈ નતું, આનંદ મંગળ હતો. ત્યારે મેં આ કીધેલું હતું કે તમે પંજાબ થી આવો છો, તમારી પાસે ભગવાનની દયાથી સરકાર છે, પૈસા હોય ને જરૂર, તમારો અધિકાર એટલે કે તમારી ફરજ નથી બનતી, પણ એક નૈતિકતાના નામે, કારણ કે આ કુદરતી આફત છે ને,
વાવાઝોડામાં કુદરતી આફત છે તો તમારી જાણ ખાતર મિત્ર, આપણે કોઈના ઘરે મેં દાખલો આપેલો કે આપણે કોઈના ઘરે જઈએ ચા પાણી પીવા બેસવા મહેમાન થઈને, તો એના નાના છોકરાઓના હાથમાં 5-10 રૂપિયા આપીએ છીએ કે નહીં? આપણે એમ ન કહેવાય કે તમારા ફાધર ની ફરજ છે એને તમને નભાવવા જોઈએ, એવું ન હોય યાર. ફરજ આ એક લોકાચાર છે. 5-10 રૂપિયામાં નથી ગરદણીનું કઈ સારું થઈ જવાનું કે નથી તમારા ખીચા ખાલી થઈ જવાના. પણ બાળકોને સારું લાગે કે ભાઈ મને 5 રૂપિયા ચોકલેટ ખાય કે આનંદ મંગળ કરે, એક જમાનામાં એની વેલ્યુ હતી. પણ આ એક લોકાચાર છે. એવી રીતે મેં એમ કીધેલું કે આ કુદરતી આફત છે. જેમ કે કચ્છમાં ભૂકંપ થયો હતો, તો ભૂકંપમાં તો બધા ન કે ભાઈ ગુજરાત સરકાર જાણે ને તમે જાણો, એવું નહીં. વિશ્વભરમાંથી સહાય આવી હતી. કુદરત જયારે રૂઠે ત્યારે એમાં કોઈ સરહદ નડવી જોઈએ નહીં, રાજ્યથી માંડીને કોઈ નહીં. તો ઈ સેન્સમાં મેં, અને બીજું તમારે એટલે કે આમ આદમી પાર્ટીએ પણ અહીંયા આવીને ખરખરો કરવાથી પછી મત તો જોઈએ છે કે નથી જોતા? તમે ખાલી આવ્યા હો તો ઠીક છે, તમારે એમ કીધું ભાઈ અમારે અહીંયા એક પણ મત જોતો નથી, તો કઈ વાંધો નહીં, તમે ઠાલે ઠાલા વયા જાઓ. તમારે મત તો અમારા જોઈએ જ છે ગુજરાતના. તો મત જોતા હોય તો તમે થોડીક વાવણી કરશો તો ઉગશે કે એમને ઉગશે? એટલે મેં એમ કીધેલું કે તમે સરકારમાં છો, એ પાછી પંજાબ જેવી સમૃદ્ધ સરકાર છે, અને તમે અહીંયા સુધી બાય પ્લેન થી આવો છો કે નથી આવતા? તમે 1000 માણસો અત્યારે ગુજરાતભરમાં પેઇડ વર્કર રાખ્યા છે કે નથી રાખ્યા? એને તમે મકાન થી માંડીને ભાડું ભથ્થું આપો છો કે નથી આપતા? એને 2 વ્હીલર લઈ દીધા કે નથી લઈ દીધા? તો આ બધા પૈસા તમારે આવી જાય છે. શું કામ તમારે અમારા મત લેવા ગુજરાતના? તો તમે અહીંયા કુદરત જયારે રૂઠો છે અને ખેતરે ખેતરે ખરખરા છે, એમાં સરકાર, તે દિવસે મેં કીધેલું કે હજી સરકારે 1 પણ રૂપિયો જાહેર નથી, ત્યારે તમે જો આ 500-1000 રૂપિયા માની લો કે જાહેર કરી દો, 500 કરોડ કે 200-500 કરોડ, તો તમારો વટ પડી જશે અને તમારે મત માગવા નહીં પડે. ખેડૂતોને એમ લાગશે કે ભાઈ દુઃખમાં સૌથી પહેલા ભાગ લીધો તો આમ આદમી પાર્ટીએ. હવે આ એની સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? મને તમે કહો. મેં તો સારો સુઝાવ આપ્યો ને. માની લો કે 200-250 કરોડ. અને બીજું તમારી જાણ કરતા, હું ખાલી નામ નથી આપતો, પણ જેટલા દિગ્ગજો છે આમ આદમી પાર્ટીને, એને કહો કે જેને માનતા એના હમ ખાઈને કહે કે જગદીશભાઈ ની આ વાત સાથે તમે સહમત હતા કે નહીં? પણ કેજરીવાલે અને ભગવત માને ભાષણબાજી કરીને વયા ગયા. એટલે મેં એમ કીધું કે ભાઈ ગોપાલભાઈ અહીંયા કે ઈસુદાનભાઈ કે બીજા કોઈ પણ અહીંયા જે ગુજરાતીમાં ભાજપને દાટે છે, એ તમે આવીને હિન્દીમાં દાટી ગયા, એનો શું મતલબ? સાંભળનારા ખેડૂતોને એનાથી શું ફાયદો? તમે હિન્દીમાં મને ગાળજો કે ગુજરાતીમાં ગાળજો, ગાળ હોતી, એમાં ફેર શું પડ્યો? તમે મલમ લગાડો તો ફેર પડે ને. તો પંજાબ થી તમે અહીંયા સુધી બાય ચાર્ટર પ્લેન કરીને આવ્યા સરકારી, અહીંયા તામજામ તાહીરો કર્યો, આટલો બધો મંડપ બાંધ્યા, ખુરશીઓ કરી, ફલાણું કર્યું, ઢીકણું, તો ખર્ચો થયો હોય કે ન થયો હોય? અને તમારે ખીચામાંથી દેવા નથી. અને આ તો માનવતાની સહાય હતી ને. જેમ કચ્છમાં ભૂકંપ આવ્યો, વિશ્વભરના દેશોએ પૈસા આપ્યા. તો તમે તો કમસે કમ પંજાબ એટલે ભારતના તો છુઓ. તમારે પાછી અહીં વાવણી કરવી છે મત જોતા હતા, તો 200-250 કરોડની ખાલી કરી હોત કે ભાઈ રાજ્ય સરકાર જ્યારે અને જેટલું એ જાહેર કરે પેકેજ, ત્યારની વાત ત્યારે. પણ અત્યારે મારા તરફથી, અમારા એટલે કે સરકાર તરફથી અમે અત્યારે હા, કે સરકાર અમારી, પંજાબ સરકાર અમારી ફરજ નથી બનતી. અમે એક જ રાજ્યમાં સરકાર છીએ, ગુજરાત કરતા બહુ નાનું છીએ, અથવા તો અમારી પાસે કઈ પણ ફૂલ લઈને ફૂલની પાંખડી 50 કરોડ 100 કરોડ 150 200 જે તમે ધારો એટલા જાહેર કરવા અમે આપીએ છીએ. એ રાજ્ય સરકારને કે ડાયરેક્ટ ખેડૂતોને તમે રાજ્ય સરકાર જે જાહેર કરે એમાં અમારા 200 લખી લેજો, તો શું વાંધો આવે? તમે મને કહો. આ વાત સુઝાવ સારો છે કે ખરાબ? પછી તમે ન કરો. અને મેં કીધું આમ આદમી પાર્ટીના દિગ્ગજ લોકો પણ એની સાથે સહમત હતા કે વાત સાચી છે. તો પત્રકાર હોય તો જો માની લો કે મારે ભાજપનું સારું બોલવું છે અને આનું ખરાબ બોલવું, તો આવો સુઝાવ આપીએ પણ શું કામ? મને કહો. તો ટીકા જ ન કરીએ. એટલે દરેકના દ્રષ્ટિકોણ અલગ છે અને દરેકને જે માનવું હોય તે માને. અત્યારે પણ દુનિયાભરના જેટલી ડિબેટ તમે નજીકના ઓલામાં જોઈ લ્યો, આપણે જે ટીકા કરવા યોગ્ય છે એમાં કાંઈ કચાશ છોડી નથી. પણ એનો અર્થ એમ ન હોય કે વિપક્ષની જેમ નીકળો તમે પ્રહાર જ કરે જાઓ. આપણે પક્ષકાર નથી, પત્રકાર છીએ. પત્રકારનું ગુજરાતી ઈ છે કે જેવું હોય એવું કહેવાનું થાય છે. પછી સરકાર ફેવર હોય તોય ભલે, અનફેવર હોય તોય ભલે. બોલો. સર, એઝ અ એક પત્રકાર તરીકે તમે એને કઈ રીતના બેલેન્સ કરો છો કે કોઈ પણ એક પાર્ટી ઉપર આપણે વાતો કરીએ, એ વાતો